Today's our topic is articles. There are three types of articles: a and the. A and n you have already learned in first standard. તમે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં a અને n કર્યું હતું, આપણે સેકન્ડમાં ધ કરશું. બરાબર, પહેલાં આપણે એથી સ્ટાર્ટ કરીએ. તો કોન્સોનન્ટ લેટર્સ, વેન ધ વર્ડ સ્ટાર્ટ્સ વિથ કોન્સોનન્ટ લેટર we use a. For example, a bat. તો bat is a consonant letter. તો આપણે એમાં a યુઝ કરવાનું. frog, f is a consonant letter. So we use a. paper, p is a consonant letter. So we have to use a. So when a word starts with a consonant letter, we have to use a. Now n, where there is vowel. Which are the vowels? A, E, I, O, U. These are the vowels: A, E, I, O, U. So when a word starts with a vowel, we use n. And apple. Apple, A starts with a vowel. A is a vowel. So an apple. Orange. And orange. O is an vowel. So we have to write an. Ice. I is a vowel. So we have to write n. So when a word starts with a vowel, you have to use n. Now we'll see the. The is very new for you. The is used for special name. જ્યારે કોઈ પણ સ્પેશિયલ નામની વાત થતી હોય, there we have to use the. પ્રુલર હોય તોય આપણે ધ યુઝ કરવાનું. બરાબર. હવે માઉન્ટનના નેમ, માઉન્ટન લખેલું હોય તો નહીં, પણ માઉન્ટનના નેમ્સ, હિલ્સના નેમ્સ, એના નેમ્સ હોય ત્યાં આપણે ધ લગાવવાનું. ફોર એક્ઝામ્પલ ગીર. તમે ગીર માઉન્ટનમાં ગયા છો ને, તો ગીર જ્યારે આવે ત્યારે તમારે ધ યુઝ કરવાનું. એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ. સો ઇન માઉન્ટ એવરેસ્ટ ઓલ્સો યુ હેવ ટુ યુઝ ધ. સેમ વે રિવર નેમ, સી નેમ, લેક્સ નેમ, એના નેમ્સ. ફોર એક્ઝામ્પલ ગંગા અને યમુના, દેર વી હેવ ટુ યુઝ ધ. નાવ થર્ડ વન, મોન્યુમેન્ટ ઓર ફેમસ બિલ્ડિંગ નેમ. તાજમહેલ, રેડ ફોર્ટ, these are all are the monuments કે બિલ્ડિંગના નામ હોય. બરાબર. when these name comes, we have to use the. or famous place name. જગ્યા કોઈ એવી ફેમસ હોય, જેમ કે આપણે રાજકોટમાં રેસકોર્સ છે, પ્રદ્યુમન પાર્ક છે, તો એવી ફેમસ જગ્યાનું નામ હોય, there also we have to use the. now God made single thing. હવે God made single thing એટલે ગોડે બધું ગોડે જ બનાવ્યું છે, બટ સિંગલ થિંગ જે પહેલેથી ગોડે બનાવ્યું છે એ પાછું કોઈથી બન્યું જ નથી. જેમ કે સન, મૂન, સ્ટાર્સ, જે પણ વસ્તુ સ્કાયમાં છે એ રીબિલ્ડ થતું નથી. ટ્રી છે, આપણે ટ્રી કટ કરીએ પાછું ટ્રી ગ્રો પણ કરીએ છીએ, પણ સન જે છે એ આપણે પાછું ચેન્જ કરી શકતા નથી. એટલે ગોડ મેડ સિંગલ થિંગ્સના નામ હોય, દેર વી ઓલ્સો હેવ ટુ યુઝ ધ. રિલિજન એટલે કે આપણે કેવા છે, હિન્દુ, મુસ્લિમ, શીખ. દેન હોલી બુક. આપણી હોલી બુકનું નામ શું છે? રામાયણ. એમ ક્રિશ્ચનની હોલી બુકનું નામ શું છે? બાઇબલ. તો હોલી બુકના નેમ હોય કે કોઈ પણ ફેમસ બુક્સના નેમ હોય. પછી હોલી પ્લેસીસ, જેમ કે હરિદ્વાર છે, બધા પ્લેસીસના નામ છે, એને પણ ધ યુઝ થશે. અને ટેમ્પલ્સ, ગોલ્ડન ટેમ્પલ કે આપણે દ્વારકામાં મંદિર છે, ગમે નેમ હોય, there we have to use the. so these all are special names. તો આ સ્પેશિયલ નેમ્સમાં હંમેશા આપણે શું યુઝ કરવાનું? ધ. આમાં તમારે કોન્સોનન્ટ અને વોવેલ જોવાનો નથી, આપણે એમાં સીધું ધ જ યુઝ કરવાનું. હવે સેકન્ડ યુઝ ઓફ ધ, that is when a word repeats second time in a sentence or a paragraph, we use the. હવે હું આમાં તમને થોડાક એક્ઝામ્પલ્સ આપીશ ધના. જો તાજમહેલ, તો તાજમહેલ તમને શું કીધું હતું મેં? એ ફેમસ મોન્યુમેન્ટનું નામ છે.
તો આપણે એમાં શું યુઝ કર્યું? ધ. તો ધ તાજમહેલ ઇઝ ઇન આગ્રા. બરોબર. નાવ સેકન્ડ થિંગ, આઈ હેવ અ બોલ. બોલ છે એ ફેમસ વસ્તુ નથી એટલે પહેલાં મેં શું યુઝ કર્યું? એ, કેમ કે અહીંયા કોન્સોનન્ટ લેટર છે. હવે એ જ બોલ મેં પાછું રિપીટ કર્યું એટલે એ સ્પેશિયલ થઈ ગયું. ધ બોલ ઇઝ રેડ કલર. અહીંયા બોલ ઓલરેડી મેં યુઝ કર્યું હતું, આ સેકન્ડ ટાઈમ મેં બોલ યુઝ કર્યું એટલે મેં શું લખ્યું? ધ. એટલે આ જ્યારે સેકન્ડ ટાઈમ એ વર્ડ રિપીટ થાય વી હેવ ટુ યુઝ ધ. ફર્સ્ટ ટાઈમ વી હેવ ટુ યુઝ એ ઓર એન. સેકન્ડ ટાઈમ વી હેવ ટુ યુઝ ધ. ધેર ઇઝ એન ઓરેન્જ. ધ ઓરેન્જ ઇઝ સોલ્ડ. પહેલાં ઓરેન્જ વન ટાઈમ આપ્યું તો ઇટ્સ નોટ અ ફેમસ થિંગ, ઇટ ઇઝ નોટ અ સ્પેશિયલ થિંગ, તો આપણે શું યુઝ કર્યું? એન. બટ વેન ધ ઓરેન્જ વી હેવ યુઝ ધ સેકન્ડ ટાઈમ વી હેવ ટુ યુઝ ધ.